આ બે દાડેથી મારા હાળા આવ્યા બરાબર બજારમાં એટલો ખર્ચો કરાવે ને ખરેખર ફ્રેન્ડ આપણે આજ હીટર લાવ્યા બરાબર પણ હીટરમાં લોચો કેવો થઈ ગયો બરાબર ફ્રેન્ડ દેખો હીટર તો આવી ગયું હે પણ હે ને પેલું નહીં મળ્યું શું બિલ નહીં મળે ને વાસુ તારો કેવો શું માફ કરી દો તો ફ્રેન્ડ આ બે દાડેથી મારા હાળા આવ્યા બરાબર બજારમાં એટલો ખર્ચો કરાવે ને ખરેખર ખૂબ જ ખર્ચો કરાવે કાલે છે તો કઢી પકોડા ખમણ ને આ કઈ ગયા હવે કે પકવાન ખાવા જવું તમારે પકવાન ખાવા જવું હે ને ફ્રેન્ડ આપણે ઘરે આવતા રહ્યો બરાબર અને હવે છે ને મહેમાનને ખાવા તો ખવડાવી નાખ્યું ખાવા ઓછું હતું એટલે તમને ન બતાવ્યું તમે એમ કહેશો કે મહેમાનને ઓછું ખાવા ખવડાવ્યું પણ હવે દેખો મહેમાન છે ને એવા રવાડે ચડ્યા ક્યારનો કાલનો બાઇક ગોત કરે અરે લે કરે પેટ્રોલની ટોકી ફૂલ કરાવી તું વાપર ના દેખો આ બે જણા નાઈ જુએ છે કે આમ તો લગભગ કાલ લઈને ગયા હતા પણ વચ્ચે ઉતરી ગઈ નહીં એલા વચ્ચે ઉતરી ગઈ અને આ દેખો હવે જાય રે એ બંધ ના કમ્પ્લેટ આવડે છે પણ હજી એટલું નહીં આવડતું નહીં ભાઈ ખરેખરમાં બે જણા આવે ને મને મજા આવે એટલે તો આજે રાખી લીધા હે શું કહેતો બે ચાર બાઈક ડસકા ખાધા ને ગંગા પ્લીઝ મને નીચે ઉતાર ગંગા કે ના ધીમે જાશે મેં ના મને નીચે ઉતાર હું હેઠી આપીતા મને ફોન કરશે એમને મારા દસ કર્યા હતા તું પેલો ઘરે પકડ મને ફોન કરી પછી મેં કેમ મેં તો ના તાર ચાલુ કતો ગમે તે હમ જ રહ્યો હું જાય પી આપે ચપલા પણ આ બાજુ ઉતરી ગઈ બધા બીક લાગે ભાઈ દરિયા ને દ્વારકાથી આવી ગઈ એટલે હવે પણ અમે બધા દ્વારકાથી આવી ગયા અને હવે આ 14 તારીખની ફિરકી બિરકી લાવવાનો પ્રોગ્રામ કેન્સલ હે પણ શું પ્રોગ્રામ હે આખો દાડો કે હોઈ જવું હોય કારણ ખબર હે કેમ કે આને ઊંઘ મળતી નહીં કેમ કે હું હા બસ में मन तो उन्हें त्यारे थोड़ी कम आड़ी थे बस मैंने हे गई એટલે અને દેખો ફ્રેન્ડ એક આપણે તો વસ્તુ નહીં લઈ પણ અમારા જે મહેમાન હે ને એમણે વસ્તુ લઈ દ્વારકાધીશના ફોટો હેલો ગાઈસ બરાબર આ વાસુ તારી હા મેં લઈ લે આ પકડજો હા ફ્રેન્ડ આ દેખો દ્વારકાધીશની મસ્ત મૂર્તિ લઈ છબી સોરી દેખો હવે એમાં રૂમ માટે લાવ્યો બસ મારે લેવાની ઈચ્છા છે પણ મારે તો શું ખબર છે લાઇટિંગ વાળી અને બેસ્ટ લેવાની રૂમ બીજો કમ્પ્લીટ થઈ જાય ને લગ્ન પછી લાવવાની ઈચ્છા છે બીજા તો કોઈ ઈચ્છા છે નહીં પણ ગાઈસ અમારે શું તને ખબર હે કે અમારા પાસે એટલા પૈસા નહીં કે લાઇટિંગ વાળી લઈ શકીએ એટલે જેટલી ઓફર જો મની હે ને આપણે પાસે એટલી જ લઈએ ખબર પડી હા તો ફ્રેન્ડ હે ને આપણે જ લાવશું કેમ કે મની ઘણા છે તો ફ્રેન્ડ હવે જઈએ ઓફિસ ફ્રેન્ડ આપણે આજ હીટર લાવ્યા બરાબર પણ હીટરમાં લોચો કેવો થઈ ગયો બરાબર કે જે અમારા વાસુન ગંગાલાલ રહ્યા ને એ હીટરને આ બાજુ લગભગ ખુલ્લું હતું એટલે પડી ગયું હતું પણ પછી શું ખબર કે એનું બિલ ચોક ફેંકી નાખ્યું અને પછી શું એ ખબર કે એ લગભગ ગોતવા ગયા છે પણ મળ્યું નહીં મેં એમને ચોખ્ખું કીધું કે જો બિલ મળે તો જ ઘરે આવવાનું નકા ઘરે આવવાનું નહીં બરાબર જો હું ગોતવા ગયો મળી ગયું તો ઠીક નકા ઘરે લઈ લઈ જાય આ ગોત્યા વગર આવી ગયા બરાબર હવે અમે જો પાછા ગોતવા વાસુ મળ્યો નહીં તો બેટા ઘરે બતાવજો હું તમારી ચોખ્ખી વસ્તુ કહું ફ્રેન્ડ દેખો હીટર તો આવી ગયું હે પણ હે ને પેલું નહીં મળ્યું શું બિલ નહીં મળે ને અને ગંગાને એક જગ્યાએ બેહાડ્યો હોય બરાબર
અને એના પાછળ જઈને અમે ઊભા રહેવાના. એ કેટલી વાર સુધી વાટ જોવે ખબર નહીં, બરાબર. તો હવે જઈએ ફટાફટ ત્યાં. વાસુ તારો કેવો શું માફ કરી દો. તો ફ્રેન્ડ ભલે નુકસાન કરાયું પણ આપણા ઘરે મહેમાન તરીકે આવ્યા છે એટલે આપણે ભૂલચૂક માફ કરી અને એને લઈને નીકળી, બરાબર. હા દેખો હજી આપણે માફ કરી દીધા છે, બરાબર. પણ વાસુ બિલ મળ્યો નહીં મળ્યો. સવારનો આ ભાઈ નુકસાન કરાવે પણ હવે શું કરવું. ફ્રેન્ડ દેખો આપણે ચો જ અત્યારે કારણ કારણ શું હતું? પાર્ટી કોની? વાસુનો બર્થડે હતો એટલે પાર્ટી આલે છે. વાસુ શું? કેન્સલ પાર્ટી કેન્સલ. ના વાસુ આલે છે બર્થડેની પાર્ટી અને જઈએ ફટોફટ. એક કામ કરજે, 2 છાસની થેલી લઈ લેજે, મજા આવશે ખાવાની. ના ના તું લઈ લેજે, પતી ગયો હવે, પપ્પા ઉપર આવી ગયો. જા 2 છાસની થેલી લઈ. હા તો 2 છાસની થેલી લઈ લેજે. જા મારે તો ખાવી. હેડો ફ્રેન્ડ અમે જઈએ જમવા મસ્ત ફર્સ્ટ ક્લાસ પાવભાજી ખાવા. અને ગંગો રહ્યો ને, ગંગો બાઇક ચલાવે. એ અરવિંદ બતાલ બાઇક એમ નહીં હાલે. હા નહીં હાલે ફ્રેન્ડ. અમે જઈએ ફ્રેન્ડ, બધા જમવા આવી ગયા અને આ દરિયા બેઠી. વાસુ અભિયાલ માથું ખણે. કારણ શું છે ખબર કે અભિયાલ અને આ અમારો નસીબદાર માણસ બેઠો અને અરવિંદ બેઠો, બરાબર. અરવિંદ તું કેમ નહીં ખાતો? કે પેટ ઉતારવાનું એ ભાઈના કોક સારી ખુશખબરી આવવાની એટલે એને લગ્ન આવવાના એટલે. અને આ ઓબે ઉભા બરાબર. અને ઓબે હવે જમી લઈએ. અરવિંદ નહીં ખાવાનો ભાઈને. અને આ દેખો હાવ અનલકી. ત્યાં તો મારો હીટર ખોલ્યો તોડ્યો પ્રો. હજી તો ચાલુ થવા દે. તો ગાઈસ તો આપણે આજ જમવાનું નથી કારણ કે આપણે ડાયટ ફોલો કરીએ એટલે આ બધા બેઠા છે જમવા. આ મારા ભાભી કેવી ભાભી પાવભાજી? વાસુ કેવી પાવભાજી? હે મનીષ કેવી હે? હરેશ કેવી પાવભાજી? અરે એક નંબર. વાસુ કરાવે ને પછી મસ્ત લાગે. આ પાવભાજી હોય, ચાહે મંચુરિયન હોય, ચાહે ઇડલી ઢોસા હોય, પણ આજે કોઈ વસ્તુ ખાવાની નહીં. એક જ વસ્તુ ખાવાની. શું? ડાયટ એટલે ડાયટ ફોલો કરવાનું. કારણ કે આજ સારી વસ્તુઓ ઉપર મને લઈ જશે પણ એકે વસ્તુ ખાવાની નહીં. કંટ્રોલ કરવાનું. જેટલું કંટ્રોલ કરશો ને એટલું પેટ કંટ્રોલ થશે. તો બીજો હરેશ કહેશે શું કહેવા માગશે? મેં સારું કર્યું કે ખોટું કર્યું એમ? તો ફ્રેન્ડ દેખો જમી અને બધા આવતા રહે, બરાબર. પણ મને હજી ભૂખ લાગેલી કેમ કે પાઉંભાજી એટલી ભાવતી નથી. પાઉંભાજી પડી પણ એટલી ભાવતી નહીં. શું કરું ખબર નહીં પડતી. પણ મોટા પાણી આવ્યું હોય તો ખાઈ લો. ના દેખો ચમાસો. હા ભરે મોઢામાં પાણી આવી ગયું ખરેખર. અને હું હવે ખાવા જ જવું રહ્યું. અને આ દેખો દ્વારકાની પ્રસાદી હવે પણ લાવી અને બધી મિક્સ કરી દઈશું. કેમ ખબર? 2 ડબ્બા બીજા છે. કેમ ખબર કે એમ બધી મિક્સ હોય ને તો બધી પ્રસાદ મળી જાય, બરાબર. તો ફ્રેન્ડ દેખો આજ તો અમારા ગંગાએ નુકસાન કરાવી દીધું બરાબરના. અને પટ્ટો ઉતારે રહ્યો કે બનાવ્યું મને મારો પણ હું નહીં મારું કેમ કે આ મહેમાન એટલે. અને આ દેખો રેવડી છે, સિંગા કરિયા, ઘણું બધું હોય, મમરા છે, બરાબર. અને ગંગા તો મને પૈસા દે. મિક્સ કર દે. ના વાસુ આવી ગયો. હવે પ્રસાદી મિક્સ કરી લઈએ, બરાબર. તો ફ્રેન્ડ દેખો હા પ્રસાદી પેકિંગ થઈ રહી છે, બરાબર. તો ફ્રેન્ડ હવે પાઉંભાજી ફાઇનલી ખાઈ લઈએ. ભૂખ લાગી ખતરનાક. તો મળશું નવા વિડીયોમાં. અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. હા તો ફ્રેન્ડ અમારા મહેમાને કહી દીધું તો તમે કરી